નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાની છે જે સ્કોલરશિપ છે એને કોને મળવાપાત્ર રહેશે, કેમ કે ગવર્મેન્ટ દ્વારા એક નવો રૂલ બહાર પાડવામાં આવ્યો છે કે જેમની 80% કરતાં વધારે હાજરી હશે એમને જ આ સ્કોલરશિપ આપવામાં આવશે। મીન્સ જેમની 80%થી વધુ અટેન્ડન્સ હશે એ જ આ સ્કોલરશિપ માટે એલિજિબલ થશે। તો આ વિડીયોમાં આપણે એની ચર્ચા કરવાના છીએ કે કોને કોને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તમે એ જોઈ શકો છો કે 80% ઓછી હાજરીવાળા બાળકોને સ્કોલરશિપનો બીજો હપ્તો મળશે નહીં। મીન્સ જેમની સ્કોલરશિપ છે એમની જમા નથી થઈ એમના માટેની અગત્યની સૂચના છે કે જેમને 80%થી ઓછી હાજરી હશે અથવા અટેન્ડન્સ હશે એમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે સ્ટુડન્ટ્સ કોલેજમાં નથી આવતા અથવા સ્કૂલ્સમાં નથી જતા તો એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એ 80% કરતાં વધારે હાજરી રાખે જેથી એમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે। 25,000થી વધુ વિદ્યાર્થીઓની મેરિટના આધારે પસંદગી કરવામાં આવી। 25,000થી વધુ જે છે સ્ટુડન્ટ્સ એમની પસંદગી કરવામાં આવી છે, પરંતુ એમાંથી અમુક જે સ્ટુડન્ટ છે એમની અટેન્ડન્સ કહી શકાય એ 80% કરતાં ઓછી છે તો એમને સ્કોલરશિપ મળશે કે નહીં। તો એમને જે ફર્સ્ટ જે સ્કોલરશિપ છે એ હાફ એ મળી ચૂકી છે અને જે બીજો હપ્તો છે એની સ્કોલરશિપ મળશે નહીં। આવી જે ગવર્મેન્ટ દ્વારા જે છે એ ન્યૂઝપેપરની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવી છે। તો હવે આપણે એને જોઈએ ડિટેલમાં। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનામાં મેરિટના આધારે 25,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે। મેરિટના આવેલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપના પ્રથમ હપ્તો ચૂકવવાની પ્રક્રિયા છેલ્લા ચરણમાં ચાલી રહી છે। મીન્સ ઓલમોસ્ટ જે બધા વિદ્યાર્થીઓ છે જેમને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ લાગી છે અથવા કહી શકાય કે એમને ક્લિયર કરી છે તો એમને પ્રથમ હપ્તો ચૂકવવાના હવે લાસ્ટ સ્ટેજમાં છે। મીન્સ હવે સેકન્ડ હપ્તો પણ ચૂકવવામાં આવશે। તો એના પહેલાં આ ગવર્મેન્ટ એક ઇન્ફોર્મેશન આપી છે કે જેમની 80% કરતાં ઓછી અટેન્ડન્સ હશે સ્કૂલ્સ અથવા કોલેજીસમાં તો એ અમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં। 2 હપ્તામાં ચૂકવનાર આ સ્કોલરશિપ બીજો હપ્તો એ વિદ્યાર્થીઓને મળશે જેઓની પ્રથમ સત્રમાં 80% કે એનાથી વધુ હાજરી હશે। મીન્સ જેમની 80% કરતાં વધારે અટેન્ડન્સ હશે એમને જ આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, જેની માટે સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાઓમાંથી આ વિદ્યાર્થીઓની હાજરી વિગતો પણ મંગાવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનામાં ખાનગી સ્કૂલોમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10માં વાર્ષિક 22,000 અને ધોરણ 11 અને 12માં વાર્ષિક 25,000 શિષ્યવૃત્તિ મળશે। સરકારી ગ્રાન્ટેડ પ્રવેશ લેનાર ક્રમશઃ ₹5,000 અને 7,000 શિષ્યવૃત્તિ મળશે। મીન્સ આમાંથી હાફ ચૂકવાઈ ગઈ છે અને હાફ જે છે એમને જ આપવામાં આવશે જેમની પ્રથમ સત્ર મીન્સ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર 80% કરતાં વધુ અટેન્ડન્સ હશે એમને જ આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે। તો તમે જરૂરથી 80% કરતાં વધારે અટેન્ડન્સ જાળવવાનો પ્રયાસ કરો જેથી તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે। તમે મેરિટમાં હશો તો પણ તમને જે બીજો સપ્તાહ છે એની સ્કોલરશિપ મળશે નહીં। તો આ હતી આજનો આ વિડીયો જેમાં આપણે વાત કરી કે જેમની અટેન્ડન્સ 80% કરતાં વધારે હશે એમને જ આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે અને જેમની એથી ઓછી હશે એમને પ્રથમ હપ્તો જ આપવામાં આવશે, જે સેકન્ડ છે એ આપવામાં આવશે નહીં। મીન્સ તમને સ્કોલરશિપ 22,000 છે તો તમને 11,000 જ આપવામાં આવશે, જે બાકીના 11,000 છે એ આપવામાં આવશે નહીં। તો આ વિડીયોને વધુથી વધુ જે આ સ્કોલરશિપમાં અપ્લાય કરે છે એમને શેર કરો જેથી એમને આ સંપૂર્ણ માહિતી મળી રહે અને એ આ સ્કોલરશિપનો લાભ લઈ શકે અને 80% કરતાં વધારે અટેન્ડન્સ જાળવીને આ જે સ્કોલરશિપ છે એ બંને હપ્તાનો જે બેનિફિટ છે એ લઈ શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।